કલ્પના કરો કે તમે તમારા બાળકને લઈ અને કોઈ પેટ્રોલ પંપ ઉપર જાઓ છો પેટ્રોલ ભરાવવા માટે. ત્યાં ડેકીનું ઢાંકણું વાંખવાની જેવી નજીવી બાબતે તમારા પરિવાર ઉપર હિચકારો હુમલો કરવામાં આવે છે, પાઇપ વડે ધોકા વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં તમારા 6 વર્ષના બાળકનું માથું ફાટી જાય છે. આ ઘટના જ્યારે આપણે સાંભળીએ અથવા તો હું જ્યારે આ વિડીયોમાં કહું છું ત્યારે એટલી બધી આપણને જેને કહેવાય કે અસરકારક ન લાગે, પરંતુ જ્યારે તમારી નજર સામે બને ને, અથવા તો તમે જ્યારે તમારી પોતાની જાતને એ બાપના પગરખામાં તમારો પગ નાખીને આપણો પગ નાખીને આપણે જોઈએ ને, ત્યારે ખબર પડે કે કેટલી કરુણ સ્થિતિ હશે, કેટલી વિવશતા હશે એ માણસમાં. 20 વર્ષનો 25 વર્ષનો કે કોઈ પણ ઉંમરના દીકરાની ઉપર જ્યારે બાપની હાજરીમાં હાથ ઉપાડવામાં આવે ને ત્યારે અસહ્ય હોય છે. આ તો 6 વર્ષનું બાળક, તમે કલ્પના તો કરો કેટલું નાનું, એનું માથું ફાટી ગયું આ હુમલામાં, એનું માથું ફાડી નાખવામાં આવ્યું. વાત કરું છું ભાવનગરના પેટ્રોલ પંપ ઉપર થયેલા એ જીવલેણ હુમલાની, જેમાં કાયર નપુંસક, આ બંને શખ્સ માટે હું કાયર નપુંસક, અસુર અને રાક્ષસ શબ્દોનો પ્રયોગ કરું છું. સાલા કપાતરો, સાલા નરાધમો, તમારી અંદર હિંમત છે તો તમારી ઉંમરના માણસની સામે 1 to 1 લડો ને. એક બાળકની ઉપર હુમલો કરી અને તમારા કથળી ગયેલા માનસિક સ્વાસ્થ્યનો પરિચય આપો છો. અને ભાવનગરમાં હમણાંથી એક ASIના દીકરાનું પણ મર્ડર થયું ને એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે કે કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા છે. અને સિંધી સમાજના એ નીતેશભાઈ 2 ટંકનું રોટિયું રડે વેપાર કરી એ માણસ. સાહેબ, આ સિંધી સમાજ પાકિસ્તાનથી પાર્ટીશન વખતે રાતોરાત કરોડોની મિલકતો છોડી ગુજરાત આવ્યો અને ફરી પોતાના દમ ઉપર ઊભો થઈ ગયો છે. એના જેટલો હિંમતવાન, એના જેટલો નિર્ભય, નીડર, ખરો મરદ તો એ માણસ છે જેના દીકરાનું તમે માથું તોડી નાખ્યું. સાલા કાયર નપુંસક નરાધમ કીડાઓ, પોતાની જાતને બાહોશ ગણાવો છો, નિર્ભીક નીડર ગણાવો છો. કોઈ વેપારી પોતાના પરિવારને લઈ અને નીકળે ને તમે એની પર હિચકારો હુમલો કરી દો છો. તો આ ઘટનાને સિંધી સમાજ રોડ ઉપર આવ્યો હતો, પરંતુ મને દુઃખ થાય છે ન સિંધી સમાજ નહીં, ભાવનગરના બધા જ સમાજે રોડ ઉપર ઉતરી આવવું જોઈએ. યાર, 6 વર્ષના બાળક ઉપર આવો હિચકારો હુમલો કઈ રીતે એક સભ્ય સમાજ તરીકે આપણે આનો સ્વીકાર પણ કરી શકીએ? તો આ ઘટનાની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. અને બંને કાયર નરાધમ નપુંસક કીડા મકોડાઓને પોલીસે મારી અને બરાબરની સર્વિસ કરી છે, લંગડાતા પગે ચાલી રહ્યા છે. પરંતુ હજુ પણ આ નરાધમોની વધુ સર્વિસ કરવી જોઈએ અને વધુમાં વધુ સજા પડવી જોઈએ. કોઈના વહાલ સોયા 6 વર્ષના બાળક ઉપર કાયરો, નપુંસકો, બાળક ઉપર, સ્ત્રી ઉપર હાથ ઉપાડનારા લોકો કાયર અને નપુંસક હોય છે. એટલે હરામખોરોને પકડી લેવામાં આવ્યા છે, સર્વિસ પણ થઈ છે, જુલુસ પણ કાઢવામાં આવ્યું છે. મેનેજર કદાચ હજુ પણ ભાગેડું છે. પરંતુ આ ઘટનામાં ગુજરાતની કોર્ટે, ગુજરાતની પોલીસે આ લોકોને દાખલારૂપ સજા કરવી જોઈએ કે ફરી કોઈ વખત આ રીતે નાના બાળક ઉપર કોઈ હુમલો ન કરે. મગજ ઠેકાણે ના હોય તો પેટ્રોલ પંપ પર નોકરી કરવા માટે ના આવાય. કાયર નપુંસકો, હરામખોરો, તમારાથી મોટા અસુરો અને રાક્ષસો આ ધરતી ઉપર અત્યારે કોઈ નથી. 6 વર્ષના બાળક ઉપર હુમલો કરો છો.